જયદીપભાઈ, બીજું કે આ તમને ખબર જ છે, હું કહેતો જ આવ્યો તો પણ કહી દો આપણા દર્શકોને કે આ પૂરેપૂરી યુટ્યુબની ઇન્કમની વાડી. યુટ્યુબની કમાણીમાંથી આવડું મોટું ફાર્મ, યુટ્યુબની કમાણીમાંથી આખી આ જે વાડી છે એમને રમેશભાઈ લીધેલી છે. અને ઘણા બધા મિત્રો એવા છે કે એ પૂછતા હોય કે ભાઈ અમારે આવું વિડીયોનું કંઈક કરવું હોય તો. હવે હું રમેશભાઈને એક સવાલ પૂછવા માંગુ. રમેશભાઈ, તમારું ભણતર કેટલું? 3 ચોપડી પડેલા રમેશભાઈ છે. યુટ્યુબની કમાણીમાંથી આવડું મોટું ફાર્મ. તમારી પાસે ફોન કયો છે? 15 Pro Max. અને તમારી પાસે કોમ્પ્યુટર? મેકબુક, એપલ મેકબુક M1 ચિપ. એપલનું કોમ્પ્યુટર, એપલનું લેપટોપ, પ્લસ વરમાં લગભગ કેટલી ટૂર યુટ્યુબ ને ગૂગલ ને બધી થઈને તમને સ્પોન્સર્ડ કેટલી ટૂર મળતી છે? તમે કેટલી વખત જતા હશો? ટૂરનું તો જયદીપભાઈ મને યાદ જ નથી. ગયા એ મહિનામાં મેં 4 ટૂર કરી ખાલી દિલ્હીની. મતલબ એટલે ઇવેન્ટ. હા, ગયા મહિનામાં જ ખાલી રમેશભાઈ 4 વખત દિલ્હી જઈને આવ્યા ને એ પણ 100% બધું સ્પોન્સર. 100% સ્પોન્સર, ઘીરેથી ને એરપોર્ટ સુધી કાર એ રીતનું. એટલે એટલું સારામાં સારું મળી શકે છે પ્લેટફોર્મ છે યુટ્યુબ. તો મેઇન મુદ્દો એ છે કે યસ, મારે કંઈક જિંદગીમાં કરવું છે તો બસ એ તમારી ઈચ્છા શક્તિ અને તમારી શીખવાની ધગસ. હવે જ્યારે ટેકનોલોજી બદલી, પહેલાં STD PCO ઓલા ફોન હતા ડબલા, તો એ જ્યારે શરૂઆતમાં નવા આવ્યા તો ત્યારે કોઈને ફોન કરતા આવડતું હતું નહોતા આવડતા, નંબર ડાયલ કરતા નહોતું આવડતું. પછી એમાંથી ઓલા નોકિયાના 150 ને બધે ફોન આવ્યા, તો એ જ્યારે લોકો લેવા માંડ્યા ત્યારે એ કોઈને વાપરતા આવડતું હતું નહોતા આવડતા. એમ કરતાં પછી ટચવાળા ફોન આવવા માંડ્યા. એમાં ઓલી સ્ટીક આવતી, ટેકનોલોજી સળી આવતી. એ ટાઈમ લોકો સળીવાળો ફોન આવે તો એ યુઝ કરતા કોઈને આવડતા હતા નહોતા આવડતા. તો હવે અત્યારે તમે જે સારામાં સારી ટેકનોલોજીનો ફોન યુઝ કરો છો તો તમને એ યુઝ કરતા આવડે છે. તો હવે આપણી ઉપર છે કે આપણને અંદરથી કંઈક કરવું છે તો તમે એક વખત નક્કી કરો કે યસ, મારે જિંદગીમાં કંઈક કરવું છે. જેમ કે આપણે જીવનમાં આપણા માતાજી છે કે સુરાપુરાની કંઈક માનતા કરીએ કે હે ભગવાન માતાજી, મારા જીવનમાં આવું કંઈક થઈ જાય તો હું આવી રીતે માનતા કે નારિયેલ કે પ્રસાદ એવું કંઈ ધરીશ. તો સેમ વસ્તુ તમે આમાં એવું કંઈક તમે વિચારો કે મારે આવું જીવનમાં કંઈક કરવું છે તો હું કુદરતને કે કંઈ એવું સેવાનું કંઈક કામ કરીશ, ઇન્કમ થાય તો આ વસ્તુ છે.